વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી અને મારું નામ છે હર્ષ વાઘેલા. અને જેમ તમને ખબર છે કે આપણે એક આખી ફ્લુએન્ટ સ્પોકનની એક સિરીઝ ચાલે છે, જેની અંદર મેં તમને નાઉન, પ્રોનાઉન અને ટેન્સ સુધીનું મેં કરાવી દીધું છે. હજુ એક નવો વિડીયો અપલોડ થઈ ચૂક્યો હશે પ્રિપોઝિશન્સ નામનો, તો જોઈ લેજો. અને આજનો જે ટોપિક છે હેલ્પિંગ વર્બ્સ. તો હેલ્પિંગ વર્બ્સમાં છે કેન, કુડ, શુડ, વુડ, શુડ, મે, મસ્ટ. આ બધું જ જે છે ને એ આપણે શીખવાનું છે કે આપણે આને કઈ જગ્યાએ કેવી રીતના આપણા વ્યવહારિક જીવનમાં લાવવું. તો વ્યવહારિક જીવનમાં લાવવું એના માટેનો એક વર્ડ છે ઇમ્પ્લિમેન્ટ. તો આને એક વર્ડ ઓફ ધ ડે કરીને યાદ રાખજો. ઇમ્પ્લિમેન્ટ એટલે વ્યવહારિક જીવનમાં લાવવું, અપનાવવું. ઠીક છે? તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે આ બધી વસ્તુઓને. અને કેવી રીતે કરશું સ્પોકન ઇંગ્લિશની અંદર એ હું તમને શીખવાડીશ આજે. અને હા, થોડું વધારે લોડ પડશે, પણ ટ્રાય કરજો કે છેક સુધી વિડીયો જોવો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેર કરતા રહેજો જેને બી જરૂર હોય એને. અને હા, જે આજનો જે ટોપિક છે કે હેલ્પિંગ વર્બ્સ. તો આને શું કહેવાય ખબર? એમ, ઇઝ, આર, આ બધા હેલ્પિંગ વર્બ તો છે, પણ આને કહેવાય છે મોડલ હેલ્પિંગ વર્બ્સ. મોડલ હેલ્પિંગ વર્બ્સ. તો આ બધા હેલ્પિંગ વર્બ્સમાં ફરક છે. આ એક મોડલ હેલ્પિંગ વર્બ છે ને, આ એમ, ઇઝ, આર અને પછી વોઝ, વર ને એ બધા નોર્મલ હેલ્પિંગ વર્બ્સ છે. તો એ વાક્ય બનાવવામાં મદદ કરે ને. હેલ્પિંગ વર્બ્સ થી આપણે ટેન્સ, આપણે કેવી રીતના આનાથી આપણે આ મૂકીને પછી V3 ને બધું મૂકીએ એટલે ટેન્સ બને, એવી રીતના આનાથી બી ટેન્સ બનશે. બટ થોડો શક્યતા, કાં તો પોસિબિલિટીઝ, કાં તો સલાહ એ દર્શાવવા માટે મોડલ હેલ્પિંગ વર્બ્સ વપરાય છે. તો જે આજનો કે જે પહેલો જે છે કેન. તો કેન એટલે શું? તો કેન પહેલા તો શક્યતા દર્શાવે. તમે કહેશો શક્યતા એટલે પોસિબિલિટી. પોસિબિલિટી નહીં, કેપેબિલિટી. કેપેબિલિટી એટલે કે હું એવું કહું કે આ માણસ કરી શકે છે, તો હું શકું છું. મીન્સ શકે, શકું, શકો આવતું હોય ગુજરાતીમાં, ત્યાં આપણે કેન વાપરવાની જરૂર પડશે કે હું કરી શકું છું, કે મારે એવું લખવું હોય ક્રિશ ક્રિકેટ રમી શકે છે. મારે બીજું લખવું હોય કે મન અંગ્રેજી બોલી શકે છે. આ બધા જે છે, આ બધા એક્ઝામ્પલમાં જે શકે, જે શક્યતા વપરાય, કેપેબિલિટી વપરાય, એને આપણે કેનનો ઉપયોગ કરીને આપણે એને શક્યતા બતાવી શકીએ છીએ. તો આને જો આપણે ઇંગ્લિશમાં વાપરવું હોય, ઇંગ્લિશ માટે ફોર્મ્યુલા છે આનો S પ્લસ કેન પ્લસ V1 પ્લસ O. એસવી તો એનો એ જ રહેવાનો છે, ખાલી કેન લગાવવાનો છે. કેન, આઈ કેન ડુ ધીસ. ક્લિયર? તો આ જે છે ક્રિશ ક્રિકેટ રમી શકે છે, તો ક્રિશ કેન પ્લે ક્રિકેટ. ક્લિયર? મનવાળું તમે જાતે મને લખીને કોમેન્ટ કરતા જો. ઠીક છે? આજ છે કેન. કેનમાં કઈ વધારે પડતું છે નહીં. કેન આવડી જાય ને તમારે કુડ તો ઈઝીલી આવડી જશે. કેન પતે ને એટલે બીજું છે કુડ. કુડ ની અંદર તમારે શું કરવાનું છે હું તમને સમજાવું. કુડ, કુડ એટલે કેન નું પાસ્ટ. જે શક્યતા દર્શાવતા હતા, આપણે કેપેબિલિટી દર્શાવતા હતા કે શકે છે, તો એની જગ્યાએ શકતો હતો, શક્તિ હતી, શકાતું હતું. બરાબર? હું કહી શકું કે હું એક ટાઈમે બેડમિન્ટન પ્લેયર હતો, તો હું એવું લખી શકું અહીંયા એક્ઝામ્પલમાં કે હર્ષ 2 વર્ષ પહેલા સારું બેડમિન્ટન રમી શકતો હતો. ક્લિયર? મારે આનો ઇંગ્લિશ કરવું હોય તો આનો જે ફોર્મ્યુલા છે હું તમને અહીંયા લખાઈ દઉં છું. ફોર્મ્યુલા સેમ S પ્લસ કુડ પ્લસ V1 પ્લસ O. કે હર્ષ કુડ પ્લે બેડમિન્ટન 2 વર્ષ પહેલા કાઢી નાખીએ. બરાબર? આટલું જ રાખે કે હર્ષ સારું બેડમિન્ટન રમી શકતો હતો, તો હર્ષ could play badminton.
એ કેમ કાઢ્યું કે તમને થોડું વધારે પડતો લોડ ના પડે, એટલે આપણે આજનો વિડીયો બહુ શોર્ટમાં બતાવવાનો છે અને બ્રીફમાં બી. એટલે યાદ રાખજો, કુડ પ્લસ V1. ઠીક છે. આના પછીનું જે છે શુડ. શુડ એટલે શું પહેલા તો એ સમજાવી દઉં. શુડ એટલે જે ગામ આખું આપણને આપે સલાહ. ગામ આખાને સલાહ આપતા જ આવડતી હોય, બીજું કઈ ના આવડતું હોય. જાતે કરવાનું આવે ત્યારે કોઈથી કઈ થાય નહીં, ખાલી સલાહ આપવાનું કોણ એટલે 1000 લોકો એનું ઉભા રહી જાય. એ જ વસ્તુ છે કે થર્ડ શુડ. શુડ એટલે સલાહ. તમે કહેશો સલાહ એટલે, હવે સલાહ બી કેવી ખબર? આ સલાહ, આ એક સલાહ હોય ને એ 50% હોય, ને આ સલાહ છે ને આપણા મમ્મી પપ્પા આપણને આપે ને 100% વાળી, ધમકી વાળી સલાહ કે ભાઈ કરવાનું જ છે, ભાઈ કરવું જ જોઈએ તારે, એમ મસ્ત થઈ જાય. ક્લિયર? તો જે શુડ છે, તો શુડ એટલે જોઈએ. ક્લિયર? જોઈએ, તમારે આ કરવું જ જોઈએ, તમારે આ ના જ કરવું જોઈએ. તો એ બધું વપરાતું હોય ને ત્યારે શુડ. તો શુડમાં હા, અને એક વસ્તુ આપણે જે ટેન્સ કરાય ને, ટેન્સનું નેગેટિવ બાકી છે, WH ક્વેશ્ચન બાકી છે. સેમ વસ્તુ આનું બી નેગેટિવ બાકી છે, WH ક્વેશ્ચન બાકી છે. એટલે એવું ના વિચારતા કે સર ટેન્સ ખાલી પોઝિટિવ ના કરાવી દીધા એટલે પતી ગયું. ના, હું તમને નેગેટિવ માટે એક આખો વિડીયો લઈશ, જે આપણે જે ફોર્મ્યુલા કર્યા છે તમે યાદ રાખજો. એટલે જ મેં તમને કીધું છે કે ફોર્મ્યુલા યાદ રાખજો, બાકી નહીં ભેગું થાય. ફોર્મ્યુલા કરશું એટલે ફોર્મ્યુલામાં જ હું તમને નેગેટિવ નાખી આપીશ. તમને એવું નહીં કહું કે ભાઈ આપણે એનું પોઝિટિવ પેલા આખું ગુજરાતીમાં સમજાવવાનું પછી ના, આપણે તમારે ફોર્મ્યુલા યાદ જ રાખવાના છે. જોઈએ, જોઈએ એટલે આપણે એમાં કરવું હોય જોઈએ સલાહ કે મારે આ કરવું જ જોઈએ. મારે એવું લખવું હોય કે ક્રિશે રોજ સવારે વહેલા ઉઠવું જ જોઈએ. ઉઠવું જોઈએ, ઉઠવું જ જોઈએ ને, ઉઠવું જોઈએ. આ તો મારા અંદરના શબ્દો નીકળી ગયા કે ઉઠવું જ જોઈએ. અને મારે જો ફોર્મ્યુલા લખવું હોય તો ફોર્મ્યુલા શું બનશે અહીંયા? ફોર્મ્યુલા S should plus V1 plus O. should plus V1 એટલે ક્રિશ should wake up early. ક્લિયર? ક્રિશ should wake up early. તો ક્રિશ રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. તો જ્યારે જોઈએ આવ્યું તો જોઈએ જોડે આપણે મૂકી દીધું કે ભાઈ should. ક્લિયર છે? આટલું તમને ક્લિયર હોય તો આના પછીનો આપણે જે છે એ આપણે એના ઉપર વધીએ. મસ્ટ. શુડ પછી છે ચોથો મસ્ટ. મસ્ટ એટલે જોઈએ, એટલે 100% તમારે કરવું જ જોઈએ. જોઈએ. આ ગુજરાતીમાં ને એવી રીતના જ ઓળખાય કે મારે એવું કેવું હોય કે મારે રોજ 5 કિલોમીટર, ચલો મારે કાઢ નાખીએ. ચલો મારી જાતને શું કરવાનું છું, આપણે લખવું જોઈએ કે તનુષે રાત્રે વહેલા સૂવું જ જોઈએ. એક્ઝામ્પલ હોય તો આનો ફોર્મ્યુલા શું રહેશે? ફોર્મ્યુલા S પ્લસ, આપણે મસ્ટ છે તો મસ્ટ મૂકી દેવાનું, મસ્ટ પ્લસ V1 પ્લસ O. શું? આટલું જ યાદ રાખવાનું છે. તો શું આવશે? તનુષ મસ્ટ વેકઅપ, યા તો સોરી વેકઅપ ક્યાં આવશે આમાં? તો તનુષ મસ્ટ સ્લીપ early. ક્લિયર? ઇન નાઇટ તો લખવાની જરૂર નહીં. ઊંઘ ક્યારે લોકો બપોરે ઊંઘવા વાળા છે આપણે ગુજરાતમાં, ઠીક છે. ઊંઘે ક્યારે આપણને ખબર પડી જાય કે તનુષ મસ્ટ સ્લીપ early in night. ક્લિયર છે? આમાં તમને મને એવું નથી લાગતું કે આમાં કઈ જ ડાઉટ રહેશે. બહુ ઈઝી છે, બહુ મેં ડીપમાં કરાયું છે. જોઈએ આપણે ખાલી ગુજરાતી જ યાદ રાખવાનું છે કે ગુજરાતીનું આનું શું થાય છે. ગુજરાતી ઉપરથી જ તમને ખબર પડી જશે. પછી આના પછી જે છે મી. અહીંયા આવી પ્રોપર શક્યતા, પેલી તો કેપેબિલિટી હતી ને, આ છે શક્યતા. મી એટલે પોસિબિલિટી દર્શાવે. પોસિબિલિટી, તમે કહેશો પોસિબિલિટી એટલે શક્યતા. કેટલા પર્સન્ટેજ? 50%. એટલે તમને કહું કે આમાં શું વપરાશે ખબર? ઘરના લેડીઝનો બેસ્ટ શબ્દ કદાચ. મારા મમ્મી બહુ વાપરે, કદાચ આ કરશું, કદાચ તે કરશું. સેમ આ કદાચ ઉપર જ છે કે હું કદાચ
આજે નવી ગાડી લઈશ. કદાચ આવ્યું અને શું કહેવાય છે ફોર્મ્યુલામાં? તો છોડો ને, નવી ગાડી છોડો. હું કદાચ આજે રમવા જઈશ, મારે એવું લખવું છે. કદાચ આજે રમવા જઈશ, રમવા જઈશ. તો આમાં શું આવશે? પહેલા તો ફોર્મ્યુલા s પ્લસ મે પ્લસ v1 પ્લસ o. I may play cricket. અને બીજું બતાવો તો શું થાય ખબર? મે બી આઈ વિલ ગો ટુ પ્લે ક્રિકેટ. ક્લિયર છે? આમાં તમને ખબર પડી ગઈ હશે. આના પછીનું છે વુડ. વુડ આજકાલ બહુ વપરાય છે. આઈ વુડ ડુ ધીસ, આઈ વુડ ડુ ધેટ. એટલે 100% 100% જ્યારે વાપરવું હોય ને, અશક્યતા બટ ભવિષ્યમાં 100% થવાનું હોય. ભવિષ્યમાં 100% થવાનું હોય. એટલે જ કરીશ, જ જઈશ, જઈશ જ. આપણે પેલું મેનું આપણે એક્ઝામ્પલ તમે ક્યાંક જોયું હશે. ઇટ મે રેઇન ટુડે. તો શું દર્શાવે છે? કે કદાચ આજે વરસાદ પડશે. આજે છે ને ઇટ મે રેઇન ટુડે એ મેનું એક કહીએ ને કે યુનિવર્સલ એક્ઝામ્પલ છે. આના પછીનું જે છે કે જ કરીશ, જ જઈશ. તો આમાં કેવું આવશે ખબર? કે આપણે નહીં કહેતા હું તને મારી જ નાખીશ, હું તેને મારી જ નાખીશ. આ બધા હિંસક વાક્યો આપણે ખાલી વાપરવાના છે, કરવાનું કઈ નથી. હવે જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા s પ્લસ વુડ પ્લસ સેમ v1 પ્લસ o. માં કઈ જ નથી. SPO યાદ રાખો, વચ્ચે વુડ, કેન, કોડ, શુડ મૂકી દો. ક્લિયર છે? તો વુડ એટલે આઈ વુડ કિલ હિમ. ક્લિયર? આમાં કઈ જ નથી. તમને યાદ રહેવું જોઈએ. હા, આપણે ખબર કોઈ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને કોઈ વેટર પૂછે આપણને કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ સર, આવું પૂછે ને, તો વોટ વુડ યુ લાઈક ટુ હેવ, તમે શું લેશો? એ આપણને ખબર જ છે કે આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા છે, આપણે બેસેલા છે, એટલે આપણે કંઈક ખાવાના જ છીએ. એ 100% શક્યતા બતાવે, 100% થવાનું જ હોય. તો એ બતાવે છે કે આઈ વુડ લાઈક ટુ હેવ ધીસ ટી, આઈ વુડ લાઈક ટુ હેવ કોફી. તો ધેટ્સ ઇટ. આ બધું જે છે ને એ વુડ મોસ્ટલી વપરાશે કે જ્યારે તમે 100% ભવિષ્યની વાત કરી રહ્યા હોય ત્યારે વુડ વપરાશે. આના પછીના જે બે સૌથી ઈઝી મને લાગે છે, પણ સૌથી કન્ફ્યુઝિંગ. હેલ્પિંગ આઉટ. 7th છે લેટ. લેટ એટલે દો, એટલું જ યાદ રાખ. દો એટલે આપણે એવું કીધું હોય, મને રમવા દો. નાના છોકરાને મને રમવા દો, મને ફરવા દો. વુમન એમ્પાવરમેન્ટ, કે અમને સમાનતા આપો. એ બધા જે છે દો, આ બધામાં શું આવશે કે ફોર્મ્યુલા હું તમને સમજાવી દઉં. આમાં ફોર્મ્યુલાની જરૂર જ નથી. લેટ મી પ્લે. શું ખબર પડી તમને? લેટ પહેલા આવ્યો, પછી શું આવ્યું? એસ આવ્યો પ્લસ વી પ્લસ ઓ. ક્લિયર? પછી એસ માં અમુક વાર કેવું થશે ખબર? મી. હવે આ બધામાં એસ કયો વપરાશે? આમાં એસ વપરાશે કયો? જે મેં તમને શીખવાડ્યો હતો. મી, પછી હિમ, પછી હર. પણ ત્રીજો પુરુષ, થર્ડ પર્સન વાળું વપરાશે એસ માં. અને આ એ જ ક્લિયર રહેશે. ક્લિયર છે? લેટમાં કઈ છે નહીં. મને ફરવા દો, તો લેટ મી રોમ, લેટ મી એક્સપ્લોર. અત્યારે આજકાલ છોકરાઓ નથી વાપરતા જેન્ઝી બધા, લેટ મી એક્સપ્લોર સમથિંગ ન્યુ. તો એ બધું જ આમાં આવશે કે લેટ. એના પછી જે છે એ છે લેટ્સ. લેટ્સ એટલે ચલો. 4 વાગે એટલે છોકરાઓ બધા કે ચલો ચા પીવા જઈએ. ચલો એ વાળું ચલો કે ચલો ચા પીવા જઈએ. ગુજરાતમાં તો 4 વાગે એટલે ચા પીવાનું પહેલા જ હોય. તો ચલો ચા પીવા જઈએ. તમારે શું વપરાશે? લેટ્સ. એનો ફોર્મ્યુલા હું તમને સમજાવું અહીંયા. લેટ્સ
પ્લસ છોડો ના, પહેલા હું તમને આનું એક્ઝામ્પલ સમજાવું એટલે તમને ફટ ફોર્મ્યુલા ખબર પડશે. લેટ્સ ગો ટુ ડ્રિંક, લેટ્સ ગો ફોર અ ટી. ક્લિયર? આ બધું મારે તમને નોર્મલ સમજાવવું નથી. ગો ફોર ટી. ક્લિયર? આમાં શું આવશે? લેટ્સ પ્લસ વી પ્લસ ઓ. પતી ગયું. આમાં કોઈ સબ્જેક્ટની જરૂર નથી જ પડતી. લેટ્સ ગો, લેટ્સ રન, ચલો દોડીએ, ચલો ખાઈએ, લેટ્સ ઈટ. તો આમાં જ આવશું. કેમ? આપણે બધાને સંબોધતા હોય ને ત્યારે ચલો ચલો પછી જે બી હોય, આમાં કોઈ સબ્જેક્ટની જરૂર જ નથી. તો ક્લિયર? 1 થી 8 મેં તમને કરાવી દીધા છે. બીજો પાર્ટ હું તમને કાલે મૂકું છું. તો આમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી દેજો. આમાં બહુ જ જલ્દી ચલાવ્યું છે, કેમ કે આમાં મારે બહુ ટાઈમ નથી બગાડવો. બહુ ઈઝી છે. ક્લિયર? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.